જામનગર ગ્રામ્ય બેઠકના પેટા ચૂંટણી જંગમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ સભાયા સતત લોક સંપર્કમાં રહી લોક પ્રશ્નોને સાંભળી રહ્યા છે અને લોકોમાં પણ જયંતિભાઈ તરફી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગઈકાલે તેઓએ ગામડે ગામડે પ્રચાર કર્યો હતો। આ તકે જયંતિભાઈએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભાજપ સરકારના રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ દયનીય બની છે। ખાસ કરીને ગ્રામ્ય પંથકના ગામો સાથે તો કેન્દ્ર રાજ્યની ભાજપ સરકાર ખેડૂતો તરફી ખૂબ જ ખરાબ વર્તન કરી રહી છે। વધુમાં તેમણે ગ્રામ્ય પ્રજાએ જૂઠાણા ફેલાવતી આ સરકારને આગામી લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં આપણે સૌએ સાથે મળીને જવાબ આપવાનો સમય આવી ગયો છે એવું જણાવ્યું અને ખાસ કરી ખેડૂતોને વીમા બાબતે તેમજ જમીન રિસર્વેની કામગીરીમાં રાતે પાણી રોવડાવ્યા હોવાનું પણ જણાવ્યું હતું।